મેં કહ્યું કે ભાઈ અગ્નિ કેટલા પ્રકારની, કયા પ્રકારની અગ્નિ તમને પોતાના પ્રભુથી કે ગુરુથી વિમુખ કરી રહી છે એનું ચિંતન તમારે પોતે જ કરવાનું છે. તો એમણે કહ્યું કે કૃપાનાથ અગ્નિ પણ કેટલા પ્રકારની હોય. મને તો બે જ અગ્નિ ખબર છે. એક જેના ઉપર રસોઈ થાય છે તે, અને બીજું અંતમાં અમને બાળવામાં આવે છે તે. આ બે અગ્નિ સિવાય મને બીજી કોઈ અગ્નિ ખબર નથી. સંસારમાં વૈષ્ણવને જીવવા માટે જેટલા જેટલા બાધક તત્વો છે એ બધા જ અગ્નિનું કાર્ય કરે છે. આપણને વૈષ્ણવી જીવન પ્રભુ સાથેની નિકટતાને સાધવા માટે જે બાધક છે એ બધું અગ્નિ છે, અને જે સાધક છે તે ધુમાડો છે. એને સુગંધિત બનાવીને આપણે વાતાવરણને ઓર પ્રસન્નતા પ્રદાન કરવાની છે. શાસ્ત્રોમાં 9 પ્રકારની નવાગ્નિઓનું વર્ણન જોવા મળે છે. 9 પ્રકારની અગ્નિ છે. એક જઠરાગ્નિ છે. આપણને ભૂખ લાગે એનું નામ જઠરાગ્નિ. બીજી કામાગ્નિ છે, જે કામ વાસનાથી વ્યક્તિને વધુ કામાભિમુખ કરે છે, એ કામાગ્નિ છે. ત્રીજી છે સ્મશાનાગ્નિ, જે અંતિમ સમયમાં ષોડશ સંસ્કાર સ્વરૂપે જ્યારે ગર્ભાધાન સંસ્કાર થયું એ પ્રથમ સંસ્કાર અને અંતિમ સંસ્કાર થયું તે અગ્નિ સંસ્કાર. એ ષોડશ સંસ્કાર દ્વારા જે અંતિમ સંસ્કારમાં અગ્નિ સંસ્કાર, એ પણ અગ્નિ છે, એ પણ સ્મશાનાગ્નિ છે. બીજી છે યજ્ઞાગ્નિ, જે યજ્ઞ કુંડમાં બિરાજમાન હોય છે એ પવિત્ર અગ્નિ, એ યજ્ઞ અગ્નિ છે. પાંચમી છે ક્રોધાગ્નિ. ક્રોધને પણ અગ્નિ કહી છે. મારે નતું બોલવું પણ બોલાઈ ગયું, મારું હાથ ન ઉપડે પણ ઉપડી ગયું, મારે ત્યાં નતું જવાનું પણ ગયો તો આ બધી બબાલ થઈ ગઈ, આ મગજ મારી થઈ ગઈ, ના ગયો હોત તો કઈ વાંધો નતો. આ બધી ક્રોધાગ્નિ છે. વ્યક્તિ પોતાના ઉપર પોતાનું નિયંત્રણ ન રાખી શકે, એ ક્રોધાગ્નિ છે. હું હમણાં જ કલયુગમાં આપણે કેવી રીતે જીવવું એનું નીતિશાસ્ત્રોક્ત એક કાવ્ય છે. અને નીતિશાસ્ત્ર એવું કહે છે कि अपनी कीमत उतनी ही रखो जितनी अदा हो सके. अपनी कीमत इतनी ही रखो जितनी अदा हो सके. अगर अनमोल हो गए तो तन्हा हो जाओगे. अपनी कीमत इतनी ही रखो जितनी सामने वाला अदा कर सके. अगर स्वयं तुम अनमोल हो गए तो बहुत तन्हा हो जाओगे. खेल ताश का हो या जिंदगी का, खेल ताश का हो या जिंदगी का, अपना इक्का तभी खोलना जब सामने वाला अपना बादशाह खोले. जीवन में बहु उतावળ કરીને કોઈને સ્વીકાર પણ ન કરી લેવું અને બહુ ઉતાવળ કરીને કોઈના ઉપર ક્રોધ કરી અને ગમે તેમ બોલવા પણ ન લાગી જવું. આ ક્રોધાગ્નિ છે. અને ક્રોધાગ્નિનો મતલબ એ છે કે વ્યક્તિ પોતાના જીવનમાં જેવો એ ન હોય એવું રિએક્ટ કરવા લાગે, એ ક્રોધની પ્રકૃતિ છે, ક્રોધનો સ્વભાવ છે. છઠ્ઠી છે વિરહ અગ્નિ. પ્રભુના, ગુરુના અને વિચારોના વિરહમાં વ્યક્તિનું જીવન વ્યતીત થાય, એ વિરહ અગ્નિ છે. નિરંતર આ તાપ ક્લેશનો માર્ગ છે એમ કહીએ છીએ આપણે. પુષ્ટિ માર્ગ એ તાપ ક્લેશનો માર્ગ છે. નિરંતર પ્રભુ મિલનની આરતી તાપ હૃદયમાં રહેવો જોઈએ. અને જેટલો તાપ વધે એટલી નિસંશયતા આવે. જેટલું તાપ વધે એટલે આપણામાં શ્રદ્ધાનું એટલું જ દીપક પ્રજ્વલિત થાય. જેટલું તાપ વધે એટલો પ્રભુમાં પ્રેમ પ્રગાઢ થાય. જેટલું તાપ વધે એટલું પ્રભુનું સ્મરણ વધારે થાય. વિરહ અગ્નિ. સાતમી અગ્નિ છે એ વિષય અગ્નિ. વિષય અગ્નિનો અર્થ એ છે, વિષય અગ્નિનો એક અર્થ ઈર્ષા પણ થાય છે. આ વિષય અગ્નિને કેવી રીતે નિયંત્રિત કરવી? જીવનમાં 3 લીટી હોય છે. એક નાની લીટી છે, એક એનાથી મોટી થોડી લીટી છે, અને એક એનાથી પણ મોટી લીટી છે.
ત્રણ લીટીઓ જીવનમાં હોય. આપણે વૈષ્ણવ તરીકે આપણી લીટી જે છે એ વચલી લીટી રાખવી.